નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના દેના ગામ ખાતે CSR ફંડમાંથી 25 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકે તેવું બફર લેક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં 2024માં એક જ વર્ષમાં જ્યારે 3 વાર પૂર આવી ગયું ત્યારે લોકોનો ગુસ્સો સત્તાધીશો સામે સાતમા આસમાને જોવા મળ્યો હતો। ત્યારબાદ વિશ્વામિત્રીને પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। સાથે જ વિશ્વામિત્રી કમિટીની પણ રચના કરવામાં આવી। ત્યારે આજે શહેરના છેવાડે આવેલા બેડા ગામ ખાતે આજરોજ વડોદરાના કોર્પોરેશનના હસ્તે બફર લેકની કામગીરી શરૂ કરવામાં આવી। બફર લેક એટલે પાણીનો સ્ત્રોત તેમજ આ લેકમાં પાણીનો સંગ્રહ કરી શકશે। આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણીનો અહીંયા સંગ્રહ કરી શકાશે, જેથી વિશ્વામિત્રી પાણીમાં પૂરનું સંકટ ન આવે તે હેતુથી આ તળાવ ઊભું કરવામાં આવી રહ્યું છે। આ તળાવ CRS ફંડમાંથી ઊભું કરવામાં આવી રહ્યું છે। આ તળાવમાં કુલ 25 કરોડ લીટર પાણીની ક્ષમતાવાળો આ તળાવ બની રહેશે। દેરા ગામમાં આવેલી કોર્પોરેશનની 5 હેક્ટર જમીનમાં તળાવ બનાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી। ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ વડોદરા શહેરના કોર્પોરેટર અને એન્જિનિયરોની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મહત્વની વાત એ છે કે આ બપોરનો લેક 6 દિવસમાં પૂર્ણ કરવાની તૈયારી કોર્પોરેશન બતાવી છે। જો આ લેક 100 દિવસમાં પૂર્ણ ન થાય તો વડોદરામાં પૂર આવવાની આવશ્યકતા બની રહેશે। અને માન્ય નવલાવાલા કમિટીએ જે સૂચનો કર્યા હતા એમાંનું એક સૂચન, ઘણા બધા જે સૂચનો પૈકીનું એક સૂચન બફર લેક બનાવવાનું હતું। બફર લેક માટે આ દેણા જે જગ્યા છે જ્યાં વિશ્વામિત્રી અને સૂર્યા નદીનું કોન્ફ્લુઅન્સ થાય છે એ જગ્યા પર અહીંયા લગભગ 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાનું આજથી શરૂ કર્યું છે। CSR એક્ટિવિટીમાં JCB કંપની દ્વારા અહીંયા બફર લેક બનાવવાની છે। જોડે જોડે આ જે બફર લેક બનશે, પૂરમાં જે મિટિગેશન થશે, ઓછું પાણી શહેર તરફ જશે અને જોડે જોડે પાણીનો એક નવીન સ્ત્રોત ભવિષ્યમાં કોર્પોરેશન માટે ઊભો થશે એ આશયથી આજે માન્ય મેયર શ્રી, ચેરમેન શ્રી, દંડક સાહેબ અને અમારા બધા કાઉન્સિલર મિત્રોની હાજરીમાં આજે અહીંયા આનું ઇનોગ્રેટ કર્યું છે અને સમયાંતરે બીજા જે બધા પ્રોજેક્ટો છે વિશ્વામિત્રી લગત એ પણ શરૂ થશે। આ લગભગ 2 થી 2.5 મહિનામાં આખું 5 હેક્ટર એટલે કે 2 લાખ મીટર ક્યુબ માટી એટલે એમાં 2 MCM પાણીનો સંગ્રહ થાય એ પ્રકારનું આયોજન।